ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 એમાં આપણે ચેપ્ટર 4 જોઈએ છે. એમાં આપણે આવ્યા છે સ્વાધ્યાય 4.4. પણ એ પહેલાં થોડી થિયરી જોશું. શું લખ્યું છે મેં અહીંયા? તો કે ત્રિકોણ એ 3 બાજુઓવાળો બહુકોણ છે. ત્રિકોણ કેવો બહુકોણ છે? 3 બાજુઓવાળો. 3 બાજુઓવાળો એટલે કે ત્રિકોણને શું કહેવાય છે? બહુકોણ. ત્રિકોણને 3 શિરોબિંદુ હોય છે. કેટલા શિરોબિંદુ હોય છે? 3. જ્યાં જ્યાં પોઈન્ટ આવતો હોય, અહીંયા ત્રિકોણ દોરું તો એના શિરોબિંદુઓ કયા થાય? 1, 2 અને 3. પછી શું કીધું છે? 3 બાજુઓ. ત્રિકોણને કેટલી બાજુ? 3. 1, 2 અને આ 3 બાજુઓ. 3 ખૂણા હોય છે. તો કયો ખૂણો? એક ખૂણો, 2 અને આ 3. ત્રિકોણને કેટલા ખૂણા હોય? તો કે 3 ખૂણા. આમ ત્રિકોણને કુલ 6 અંગો હોય છે. ત્રિકોણને કેટલા અંગો હોય છે? 6. કેવી રીતે? 3 શિરોબિંદુ, 3 બાજુ અને 3 ખૂણા. મતલબમાં 6 અંગો હોય છે. કોઈ બી 6 લઈ લેવાના. પછી બિંદુઓ A, B, C એ આને શું વચાય? ત્રિકોણ. શું વચાય? તો કે ત્રિકોણ ABC ની ઉપર આવેલા છે બિંદુઓ છે. અહીંયા હું નામ આપી દઉં, A, B અને C. તો આ બિંદુઓ ક્યાં આવેલા છે? તો કે ત્રિકોણની ઉપર. સમજાણું એટલું? હવે એના આગળ પ્રશ્ન સ્વાધ્યાય જોઈએ 4.4. એમાં પ્રશ્ન પહેલો શું કીધું છે? પ્રશ્ન પહેલામાં 4.4 નો પ્રશ્ન પહેલો. ત્રિકોણ ABC ની કાચી આકૃતિ દોરો. બિંદુ P તેને તેના અંદરના ભાગમાં અને બિંદુ Q તેના બહારના ભાગમાં દર્શાવો. શું બિંદુ A તેના અંદરના કે બહારના ભાગમાં છે? શું આવશે? આપણને શું કીધું છે? પહેલા ત્રિકોણ ABC દોરવાનો. તો અહીંયા હું ત્રિકોણ દોરું. આ મેં દોર્યો ત્રિકોણ. શું નામ આપું? A, B અને C. હવે શું કીધું છે? તો કે ત્રિકોણના બિંદુ P ક્યાં દર્શાવવાનું છે? તો એના અંદરના ભાગમાં. ત્રિકોણનો અંદરનો ભાગ. તો અહીંયાથી અહીંયા આ જે વચ્ચે રહ્યું એ શું છે? અંદરનો ભાગ. અહીંયા મેં કયું દર્શાવ્યું? P. હવે શું કીધું છે? કે Q તેના બહારના ભાગમાં. તો હું અહીંયા દર્શાવું છું Q તેના બહારના ભાગમાં. હવે શું કીધું છે આપણને આગળ? તો આગળ એવું કીધું છે કે શું બિંદુ A તેના અંદરના કે બહારના ભાગમાં છે? તો એ બિંદુ ક્યાં આવેલું છે? કોણ કહેશે મને? એ બિંદુ ક્યાં આવેલું છે? તો કે ત્રિકોણના અંદરના કે બહારના ભાગમાં નથી, પણ ક્યાં છે? તો કે એ બિંદુ ત્રિકોણના ઉપરના ભાગમાં છે. તો શું લખીશું આપણે? અહીં ત્રિકોણ ABC હું શું કીધું છે? તો કે દર્શાવ્યું છે. શું આવશે? દર્શાવેલ છે. ત્રિકોણ ABC દર્શાવ્યો છે અથવા દર્શાવ્યો છે. હવે શું આવશે? આપણે શું કર્યું? P. તો ત્રિકોણ ABC ના અંદરના ભાગમાં શું દર્શાવ્યું? તો કે બિંદુ P આવેલ છે. અથવા તો શું આવે? બિંદુ P આપણે શું કીધું છે? કે દર્શાવ્યું છે અંદરના ભાગમાં. હવે ત્યાર પછી ત્રિકોણ ABC ના બહારના ભાગમાં કયું બિંદુ છે? તો કે બહારના ભાગમાં બિંદુ Q આવેલ છે. બિંદુ Q ક્યાં આવેલું છે? તો કે ત્રિકોણ ABC ના બહારના ભાગમાં. ત્યાર પછી શું કીધું? એ ક્યાં આવેલું છે? અંદર કે બહાર? તો અહીંયા લખવાનું ત્રિકોણ ABC માં બિંદુ અથવા તો શું આવશે? શિરોબિંદુ. શું આવે? અહીંયા છે એટલે શું આવે? શિરોબિંદુ. આ અને આ શું છે? શિરોબિંદુ
શિરોબિંદુ એ ત્રિકોણના અંદરના કે બહારના ભાગમાં નથી પરંતુ ત્રિકોણની ઉપર આવેલું છે આ થયો તમારો પ્રશ્ન 1 નો જવાબ. લખી લ્યો. થઈ ગયું એટલું? પ્રશ્ન નંબર 2 શું કીધું છે? નીચે દોરેલી આકૃતિ પરથી આપેલ પ્રશ્નોના જવાબ આપો. અહીંયા સાઈડમાં આકૃતિ દોરેલી છે, હું આકૃતિ દોરું છું. એ બી સી અને ડી કઈ આપેલું છે? એ બી અને સી. એમાં પ્રશ્ન આપેલો છે એ કોઈ પણ 3 ત્રિકોણના નામ લખો. કોઈ પણ 3 ત્રિકોણ. તો પહેલું ત્રિકોણ એ બી અને ડી, તો અહીંયા લખું ત્રિકોણ એ બી ડી. આ શું થયું? એટલું ત્રિકોણ. હવે બીજું ત્રિકોણ બીજું કયું બનશે? તો કે એ થી બી, બી થી સી અને સી થી ડી. તો અહીંયા લખું એ બી અને સી. ત્રીજું કયું બનશે? એ બી સી. તો આ રીતના ત્રિકોણ બન્યું. તો કયું આવશે? ત્રિકોણ એ ડી અને સી. આ શું થયું? 3 ત્રિકોણના નામ. જ્યાં આ રીતના ત્રિકોણ બનતું હોય તે રીતે નામ લખી દેવાના. ત્યાર પછી બી 7 ખૂણાના નામ લખો. શું કીધું છે? 7 ખૂણાના નામ. તો પહેલું ખૂણો, 7 ખૂણાના. આ ખૂણો લઈએ પહેલા. તો એ બી અને ડી. ખૂણો એ બી ડી. જે ખૂણો અહીંયા દોર્યો હોય તે ક્યાં લેવાનો? વચ્ચે. બીજું ખૂણો કયો લેશું? ડી. તો બી ડી એ. તો બી ડી એ. ત્યાર પછી હવે કયો ખૂણો લેશું આપણે? ત્યાર પછી કયો ખૂણો લેવાનો છે? અથવા તો આ રીતે ના લખવું હોય તો પહેલા ખાલી ખૂણા લખી લઈએ. તો પહેલા ખાલી ખૂણો કયો લખીએ? બી. તો પહેલા ખૂણો લખ્યો બી, પછી ખૂણો કયો લખીશું? તો ત્યાર પછીનો ખૂણો આપણે લખીએ સી. હવે આગળ વધીએ. હવે કેવી રીતના ખૂણા લખીશું? તો કયો ખૂણો આવશે? તો કે બી એ અને સી. આ ખૂણો લીધો આપણે. કયો ખૂણો લીધો? તો કે આને ખૂણો બનાવ્યો તો લખાય ને ખૂણો બી એ સી. ત્યાર પછી કયો ખૂણો લઈશું આપણે? તો કે પાછો આ જ ખૂણો લઈએ. તો આ રીતના ખૂણો બને. તો બી એ ડી. ત્યાર પછી કેટલા ખૂણા કીધા છે? 7. આ 4 થયા, હજી 3 થયા ને. તો ત્યાર પછીનો કયો? 5 નંબરનો ખૂણો કયો લેશું? તો કે સી એ ડી. આ રીતે ખૂણો થાય. તો કે સી એ ડી. ત્યાર પછી હવે લઈએ આને ખૂણો. તો એ ડી બી અથવા એ ડી સી. તો આપણે પહેલો કયો લઈએ? એ બી અને એ ડી બી. એ ડી બી. આ થયો ખૂણો. ત્યાર પછી હવે કયો ખૂણો લઈશું આપણે? તો કે એ ડી અને સી. એ ડી સી. આ ખૂણો થાય, આ ખૂણો થાય. બે બાજુથી ખૂણા લીધા એટલે કેટલા ખૂણા થયા? નામ આપણને 7 નામ કીધા હતા તો 7 નામ થયા. ત્યાર પછીનો પ્રશ્ન સી એમાં 6 રેખાખંડોના નામ લખો. કેના નામ લખવાના કીધા છે? તો કે 6 રેખાખંડોના નામ.
અહીંયા પહેલો રેખાખંડ, તો પહેલો રેખાખંડ કયો આવે? A થી B. તો રેખાખંડ AB, ત્યાર પછી રેખાખંડ AC, રેખાખંડ AC, ત્યાર પછી રેખાખંડ A અને D. થયું એટલું? ત્યાર પછી જોઈએ તો રેખાખંડ B અને D, રેખાખંડ B D, ત્યાર પછી રેખાખંડ B થી C સુધી, રેખાખંડ B C, ત્યાર પછી રેખાખંડ D C, D અને C. કેટલા રેખાખંડના નામ કીધા હતા? 6. તો થઈ ગયા આપણને 6 રેખાખંડ. 1 2 3 4 5 અને 6. આ શું થયું? રેખાખંડ. એમાં ને એમાં D. શું કીધું છે? એમાં ને એમાં D. કયા બે ત્રિકોણમાં B સામાન્ય છે? કયા બે ત્રિકોણમાં B સામાન્ય છે? તો ત્રિકોણ બનાવો A B C. આ ત્રિકોણ, તો પહેલો ત્રિકોણ કયો આવશે? તો અહીંયા ત્રિકોણ A B અને C. બીજો ત્રિકોણ A B D. તો બીજો ત્રિકોણ કયો થયો? A B D. તો આમાં શું છે? B. આ બે ત્રિકોણમાં લખો અહીંયા, આ બે ત્રિકોણમાં B સામાન્ય છે. અહીંયા આપણું સ્વાધ્યાય 4.4 પૂર્ણ. લખી લો, પછી આગળ જોઈએ. ત્યાર પછીની થિયરી જોઈએ આગળ થોડી, પછી સ્વાધ્યાય 4.5 ચલાવીએ. પહેલાં થિયરી. 4 બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહે છે. ચતુષ્કોણ કોને કહેવાય? તો કે 4 બાજુઓ. આ મેં ચતુષ્કોણ બનાવ્યું. 1 2 3 અને 4. 4 બાજુઓ છે તો એને શું કહેવાય? ચતુષ્કોણ. ચતુષ્કોણને 4 શિરોબિંદુઓ કયા કયા? 1 2 3 અને 4. જ્યાં ખૂણો બનતો હોય ત્યાં એના શિરોબિંદુઓ હોય છે. 4 બાજુઓ, તો બાજુઓ બતાવી 4 બાજુઓ અને 4 ખૂણા. 1 2 3 અને આ 4 ખૂણા હોય છે. આમ કુલ કેટલા અંગ હોય છે એને? તો કે એને કુલ 10 અંગ હોય છે. કેટલા અંગ? 10. A B C અને D બિંદુઓ ચતુષ્કોણ ABCD ની ઉપર આવેલા હોય છે. 1 2 3 અને 4. તો A B C અને D આ શું છે? તો એના શિરોબિંદુઓ ક્યાં આવેલા હોય છે? તો કે ચતુષ્કોણની ઉપર આવેલા હોય છે. ચતુષ્કોણ ABCD માં આ શું છે? રેખાખંડ AC અને આને શું વચાય? રેખાખંડ BD. તેના વિકર્ણો છે. વિકર્ણો કેને કહેવાય? તો A થી C અને B થી D. આ રીતે તમે જોડો અને જે બને તેને શું કહેવાય? વિકર્ણ. તો અહીંયા વિકર્ણો A થી C અને B થી D. આ શું થયું? તેના વિકર્ણ. વિકર્ણ કે ને A થી C અને B થી D એ શું છે? તેના વિકર્ણ. આ થઈ તેની થિયરી. હવે જોઈએ ત્યાર પછી તમે ઉપર લખવાનું પણ પહેલાં જોઈ લઈએ. સ્વાધ્યાય 4.5 એમાં પ્રશ્ન પહેલો શું કીધું છે? ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો. અહીંયા પ્રશ્ન પહેલો લખું હું. શું કીધું? ચતુષ્કોણની કાચી આકૃતિ. તો હું અહીંયા ચતુષ્કોણની કાચી આકૃતિ બનાવું. આ ચતુષ્કોણ બનાવ્યું, કાચી આકૃતિ થઈ. હવે શું કીધું છે? ત્યાર પછી તેના વિકર્ણ દોરો, તેના નામ આપો. તેના વિકર્ણો દોરો અને નામ આપો. હું ચતુષ્કોણનું નામ આપી દઉં. A B C અને D. આ મેં શું દોર્યું? હવે શું કીધું છે? તેના વિકર્ણો. તો કયો કયો થશે? A થી C અને B થી D. આ શું દોર્યું મેં? એના વિકર્ણો. ત્યાર પછી વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં? તો ક્યાં મળે? વિકર્ણો હંમેશા અંદરના ભાગમાં જ મળે. તો શું લખવાની થિયરીમાં આપણે લખવું પડશે? અહીં ચતુષ્કોણ, કયો ચતુષ્કોણ મેં દોરેલો છે અહીંયા? તો ચતુષ્કોણ ABCD. શું કીધું છે? ABCD દોર્યો છે. શું દોર્યું છે? ABCD દોર્યો છે. હવે અહીંયા જે આવ્યું તેને આપણે O નામ આપી દઈએ. જ્યાં છેદે છે વિકર્ણ ત્યાં શું નામ આપીએ? O. હવે મેં
લખ્યું કે અહીં ચતુષ્કોણ ABCD દોર્યો છે. હવે આગળ શું કીધું છે? તેના વિકર્ણ. તેના વિકર્ણો કયા કયા છે? તો તેના વિકર્ણો દર્શાવ્યા છે. મેં અહીંયા વિકર્ણો દર્શાવી દીધા છે. વિકર્ણો દર્શાવ્યા છે. વિકર્ણોના નામ જે રેખાખંડ BC અને રેખાખંડ BD એ શું છે? દર્શાવ્યા છે. જે એક રેખાખંડ AC અને રેખાખંડ BC છે. વિકર્ણો કયા કયા છે? તો કે AC અને BD તેના વિકર્ણ છે. હવે શું આવશે? રેખાખંડ AC એટલે કે વિકર્ણ AC અને રેખાખંડ BD જ્યાં છેદે, અહીંયા આ અને આ જ્યાં સ્પર્શ કરે, અહીંયા છેદે છે તેને O નામ વડે દર્શાવ્યું છે. O નામ વડે દર્શાવ્યું છે. O ક્યાં છે? તો O એ ચતુષ્કોણ અથવા ચતુષ્કોણ લખવું ના હોય તો કઈ રીતે દોરાય? તો આ રીતે. ચતુષ્કોણ ABCD ના, પણ અત્યારે આપણે લખ્યું છે એટલે આને કરું ખાલી. ABCD ના અંદરના ભાગમાં છે. શું છે? તો કે અંદરના ભાગમાં છે. આ પ્રશ્ન પહેલો થયો, લખી લો. લખાઈ ગયો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું કીધું છે? ચતુષ્કોણ KLM ની કાચી આકૃતિ દોરો. હવે આપણને પહેલા શું કીધું છે? ચતુષ્કોણ દોરવાનો કીધો છે. આ મેં દોર્યો ચતુષ્કોણ. એને નામ આપ્યું KLM અને L. કાચી આકૃતિ દોરી. હવે એમાં A સામસામેની બાજુઓની બે જોડ. શું કીધું છે? સામસામેઓની બાજુઓની બે જોડ. અહીંયા A સામસામેની બાજુઓ 1 અને આ 2 જોડ કીધી છે. તો પહેલી KN અને LM અને LM આ એક જોડ થઈ. હવે બીજી જોડ KL અને L અથવા M N. આ થઈ એની બે સામસામેની બાજુઓની જોડ. આ એક બાજુ, આ બીજી બાજુ. એક જોડ થઈ, 1 અને 2 આ થઈ બીજી જોડ. B માં શું કીધું છે? તો પ્રશ્ન B માં સામસામેના ખૂણાની બે જોડ. સામસામેના ખૂણાની બે જોડ કીધી છે. તો કયા આવશે? તો પહેલું એમાં સામસામેના ખૂણા K અને M. ખૂણો K અને ખૂણો K ની સામેનો ખૂણો M. બીજું ખૂણો N અને ખૂણો L. આ શું થયું? તેના સામસામેના ખૂણા થયા. આની સામેનો M, L ની સામેનો N. C શું કીધું છે? C માં પાસેની બાજુની બે જોડ. પાસેની બાજુઓ આ એક, આ બે. પાસેની થઈ આડી બાજુઓ. આ એક અને આ બે. તો અહીંયા લખું ચતુષ્કોણની પાસેની બાજુઓ. પહેલું કઈ લખીશું? તો આપણે પહેલામાં KL અને KL. પહેલું કયો આવશે પાસેની બાજુ? તો KL અને KN.
એક જોડ થઈ બીજું, પાસ પાસેની બાજુની બીજી જોડ, કેટલી જોડ કીધી છે આપણને? પાસ પાસની બાજુની 2 જોડ, તો એક જોડ થઈ બીજી, એલ કે અને એલ એમ આવશે. તો અહીંયા એલ કે અને એલ એમ આ થઈ બીજી જોડ. ત્યાર પછી હજી એમાં ને એમાં ત્રીજી બને, આને લઈએ તો એમ એલ અને એમ એન, એમ એલ અને એમ એન. ચોથી હજી બનશે, આને લઈએ તો એમ એન અને એમ કે, તો અહીંયા એન એમ અને એન કે આ થઈ તેની જોડ. ત્યાર પછી ચોથું, 3 પ્રશ્ન થયા હજી એમાં ને એમાં ડી. શું કીધું છે? ડી માં પ્રશ્ન વાંચો. પાસ પાસેના ખૂણાઓની 2 જોડ. શું કીધું છે? પાસ પાસેના ખૂણાઓની 2 જોડ. તો પાસ પાસેના ખૂણાઓની 2 જોડ, 1 2, 1 અને 2 પાસ પાસેના ખૂણાઓ. તો પહેલો લખું છું હું અહીંયા ખૂણો કે અને ખૂણો એલ. બીજું ખૂણો કે અને ખૂણો એન, ખૂણો કે અને ખૂણો એન 2 જોડ કીધી છે. તો કઈ રીતે થશે? આ રીતે થયું, અથવા લાઈન લેતા આવીએ કે એલ, હવે એલ એમ, ખૂણો એલ અને આ ખૂણો એલ અને ખૂણો એમ. હવે ખૂણો એમ અને ખૂણો એન. ત્યાર પછી ચોથું ખૂણો એન અને ખૂણો કે. આ રીતે થયું. અહીંયાથી લીધું ખૂણો કે અને ખૂણો એલ પાસ પાસે થયું, ખૂણો એલ અને એમ પાસે થયું, એમ અને એમ, એન અને કે આ થયા એના પાસ પાસેના ખૂણા. અહીંયા આપણું સ્વાધ્યાય 4.5 પૂર્ણ. લખી નાખો. આગળ જોઈએ હવે થિયરી આપણે. તો શું કીધું છે અહીંયા? એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ વર્તુળ રચે છે. અહીંયા હું દોરું છું, આ મેં બનાવ્યું છે. શું બનાવ્યું? વર્તુળ. આ એનું શું છે? બિંદુ. મધ્ય બિંદુથી ચોક્કસ અંતરે આવેલા જે પોઈન્ટ હોય એ વર્તુળ રચે છે. આ નિશ્ચિત બિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે. આ જે છે એ શું છે? વર્તુળનું કેન્દ્ર. આ નિશ્ચિત બિંદુ છે. અહીંયા પોઈન્ટ રાખી તમે આ રીતે આમ ફેરવો એટલે શું બને? વર્તુળ બને. એ શું છે? વર્તુળનું કેન્દ્ર. ચોક્કસ અંતરે વર્તુળની ત્રિજ્યા કહેવાય. વર્તુળની ત્રિજ્યા અહીંયા વર્તુળનું કેન્દ્ર, ત્યાંથી તમે લઈ અને જ્યાં સુધી અહીંયા સુધી જે આ એટલું અંતર આવે એને શું કહેવાય? તો કે આને કહેવાય ત્રિજ્યા. આ છે એ શું છે? ત્રિજ્યા. ત્યાર પછી વર્તુળની ફરતા અંતરને વર્તુળનો પરિધ કહેવાય. આ જે વર્તુળનું ફરતું અંતર છે એને શું કહેવાય? અહીંયા લખું પરિધ. એને શું કહેવાય? વર્તુળનો પરિધ કહેવાય. વર્તુળના ભાગને ચાપ કહેવાય છે. આજે આ રીતે આ બધું આપેલું હોય એને શું કહેવામાં આવે છે? તો કે વર્તુળના ભાગને ચાપ કહેવામાં આવે છે. ત્યાર પછી વર્તુળ પરના 2 બિંદુઓને જોડતા રેખાખંડ વર્તુળની જીવા
કહેવાય. વર્તુળના બે ભાગને જોડતો, માની લો અહીંયાથી અહીંયા આને ને આને જોડે તો આને શું કહેવાય આપણે? જીવા. આ રીતે તો કે જીવા, એટલું તો કે જીવા. આ શું છે? જીવા. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વર્તુળના વ્યાસ છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, આમાંથી જે પસાર થાય એને શું કહેવાય? વર્તુળનો વ્યાસ. એ શું હોય તો કે વર્તુળની ત્રિજ્યા કરતાં 2 ગણી હોય. અહીંયાથી હું કરું, અહીંયાથી એટલું ત્રિજ્યા, આ ત્રિજ્યા, અહીંયાથી આ ત્રિજ્યા, અહીંયાથી આ ત્રિજ્યા. હવે એ એના કેન્દ્રમાંથી પસાર થઈ તો આ જે આખું આવેલું છે આ રીતે હું કરું છું, એને શું કહેવાય? વર્તુળનો વ્યાસ. શું છે એ? વર્તુળનો વ્યાસ, જે ત્રિજ્યા કરતાં 2 ગણો હોય છે. વર્તુળના વ્યાસ વડે વર્તુળના 2 ભાગ થાય છે. આ જે વર્તુળનો વ્યાસ દોર્યો એનાથી વર્તુળના પહેલો ભાગ અને બીજો ભાગ, એવા કેટલા ભાગ થાય? 2 ભાગ. અર્ધ વર્તુળને વ્યાસને અર્ધ પરિઘ જોડાયેલી બંધ આકૃતિ છે. અર્ધ વ્યાસ, આ વ્યાસ અર્ધ વર્તુળ અને આ અર્ધો પરિઘ જોડાય અને શું બને છે? અર્ધ પરિઘની બંધ આકૃતિ. કેવી આકૃતિ બને છે? અર્ધ પરિઘની બંધ આકૃતિ, જેની એક બાજુ છાપ અને બીજી 2 બાજુ ત્રિજ્યાની જોડ હોય તેને વૃત્તાંશ કહેવાય. આ જે અંદરનો ભાગ આવેલો હોય એને શું કહેવામાં આવે છે? તો કે વૃત્તાંશ. શું કહેવાય? વૃત્તાંશ. વર્તુળનો અંદર એવા પ્રદેશ છે જે છાપ અને જીવા વડે દોરાયેલા છે તેની વર્તુળનો વૃત્તખંડ કહેવાય છે. આને વૃત્તખંડ કહેવામાં આવે છે. બહારના ભાગને વૃત્તાંશ કહેવાય, અંદરના ભાગને વૃત્તખંડ અને બહારના ભાગને વૃત્તાંશ કહેવાય. આ થિયરી લખી લો તમે. અહીંયા જે મેં આકૃતિ દોરેલી છે એ તમારે દોરવાની. આ જે ભાગ એટલો આવે વૃત્ત અર્ધ વર્તુળનો જે બંધ ભાગ એને વૃત્તખંડ કહેવાય. આ એટલા ભાગને વૃત્તાંશ, આ ત્રિજ્યા, આ જે પસાર થઈ કેન્દ્રમાંથી એને વ્યાસ, આ એટલી જીવા અને આ શું છે? એનું કેન્દ્ર. આ આકૃતિ તમારે દોરવાની છે જોડે જ. દોરી લ્યો ત્યાર પછી સ્વાધ્યાય 4.6. દોરાઈ ગઈ. હવે સ્વાધ્યાય જોઈએ આપણે. સ્વાધ્યાય 4.6. કયું સ્વાધ્યાય આવ્યા? તો કે છેલ્લું સ્વાધ્યાય 4.6. એમાં શું કીધું છે? પહેલો પ્રશ્ન, બાજુમાં આપેલ આકૃતિના આધારે કહો. બાજુમાં કઈ આકૃતિ આપેલી છે? અહીંયા હું આકૃતિ દોરું છું. D C A B. P Q. હવે આકૃતિ દોરી. હવે પ્રશ્નના જવાબ. પ્રશ્ન પહેલો, પ્રશ્ન પહેલામાં એ શું કીધું છે? વર્તુળનું કેન્દ્ર. તો આમાં વર્તુળનું કેન્દ્ર કયું છે? આ છે વર્તુળનું કેન્દ્ર. શું નામ છે? ઓ. તો અહીંયા લખું વર્તુળનું કેન્દ્ર ઓ. વર્તુળનું કેન્દ્ર કયું? ઓ. બીજું, 3 ત્રિજ્યાઓ. 3 ત્રિજ્યા. 1 O થી A, O થી B અને O થી C. કઈ છે?
તો કે શું છે એની 3 ત્રિજ્યા. અહીંયા ત્રિજ્યા પહેલી રેખાખંડ એ થી ઓ, ત્રિજ્યા ઓ થી બી, અને ત્રીજી ઓ થી સી. અહીંયાથી કેન્દ્રમાંથી લઈને પસાર વર્તુળ પરની જે બિંદુ આવેલું હોય, રેખા દોરેલી હોય એની ત્રિજ્યા હોય સી. વ્યાસ, વર્તુળનો વ્યાસ, કેન્દ્રમાંથી પસાર થતો હોય વર્તુળનો વ્યાસ હોય, તો વ્યાસ કયો છે? વ્યાસ બરાબર રેખાખંડ એ અને સી, વર્તુળનો વ્યાસ ડી. જીવા કઈ કઈ થશે? તો કે જીવા એક જ આપેલી છે આપણને, અહીંયા લખીએ છીએ ડી ઈ. એ અને સી પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થઈ છે, એટલે એ શું થયું? એનો વ્યાસ થઈ ગયો. એટલે જીવા ખાલી આપણને એક જ આપેલી છે. બીજી જીવા એની કઈ થાય? એ થી સી, પણ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે, જેને આપણે શું કહીએ છીએ? વ્યાસ. ઈ, ઈમાં શું કીધું છે? અંદરના ભાગના બે બિંદુઓ. આ જે વર્તુળ છે એના અંદરના ભાગમાં એક તો કયું બિંદુ આવે? પી, અને બીજું કયું આવે? ઓ. તો અંદરના ભાગના બિંદુ, અંદરના ભાગમાં કયું આવે છે? બિંદુ ઓ અને બિંદુ ક્યુ, એ અંદરના ભાગના બિંદુઓ છે. એફ, એફમાં શું કીધું છે આપણને? બહારના ભાગનું બિંદુ. તો બહારના ભાગનું બિંદુ કયું આવશે? બહારના ભાગનું બિંદુ બહારના ભાગનું બિંદુ ક્યુ, એક જ આવે. જી, જીમાં શું કીધું છે? વૃત્તાંશ. કોને કહેવાય? મેં થોડી વાર પહેલા જ કીધું તું તમને, વૃત્તાંશ. તો આ જે ભાગ આવે એ ઓ બી, એ શું છે? વૃત્તાંશ. શું છે એ? તો આકૃતિમાં એ ઓ બી એ વૃત્તાંશ દર્શાવે છે. શું દર્શાવે છે? વૃત્તાંશ દર્શાવે છે. અહીંયાથી તે અહીંયા આ જે મેં કરેલું છે એ શું છે? વૃત્તાંશ. હવે કયો આવ્યા? એચ. શું કીધું છે? વૃત્તખંડ. આજે મેં દર્શાવેલું છે એ શું છે? વૃત્તખંડ. તો આકૃતિમાં ડી થી રેખાખંડ ડી થી રેખાખંડ ડીઈ એ શું દર્શાવે છે? વૃત્તખંડ. વૃત્તખંડ દર્શાવે છે. હમણાં મેં તમને આકૃતિ દોરીને સમજાવેલું, આ એનું જ છે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 2 માં શું કીધું છે? શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? હા. શું લખવું પડે? હા. જવાબ છે હા. શું આવશે કયો મને? એટલું લખી લ્યો તમે. ત્યાર પછી પ્રશ્ન 2 નો પહેલો કરું. શું કીધું છે પ્રશ્ન 2 માં પહેલો? શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? તો કે હા, દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. કારણ વર્તુળના બધા વ્યાસ એ વર્તુળની જીવા છે. વર્તુળ ઉપરના બે બિંદુને જોડતો રેખાખંડ એ જીવા છે. અહીંયા હું વર્તુળ દોરું, આ જે બે બિંદુ જોડે એ બધું શું છે? જીવા છે. શું કહેવાય એને? જીવા. તો કે વર્તુળનો વ્યાસ એ વર્તુળની જીવા પણ છે. બીજું શું કીધું છે? શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? તો કે ના, દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. કારણ શું છે? તો કે વર્તુળના કેન્દ્રમાંથી જે જીવા પસાર થાય એ જ વર્તુળનો વ્યાસ છે. તેથી બધી જ જીવા એ વર્તુળનો વ્યાસ નથી. 2 પ્રશ્ન થયા.
આ લખાઈ ગયો પ્રશ્ન પહેલો. હવે પ્રશ્ન નંબર 3. પહેલો પ્રશ્ન કાઢી નાખો. એમાં પ્રશ્ન નંબર 3 આવશે. હવે અહીંયા પ્રશ્ન નંબર 3 શું કીધું છે? પ્રશ્ન નંબર 3 માં વર્તુળ દોરીને દર્શાવો. પહેલા શું દોરવાનું છે? વર્તુળ. તો હું અહીંયા વર્તુળ દોરું છું. અમે શું દોર્યું? વર્તુળ. હવે શું કીધું છે? એમાં એ તેનું કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર O, વર્તુળનું કેન્દ્ર O છે. ત્યાર પછી એમાં B, ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા. અને કેન્દ્રને શું નામ આપ્યું? O. કેન્દ્રથી લઈ અને વર્તુળની જે આપેલી છે લાઈન, ત્યાં સુધીની લાઈન, એને શું નામ આપ્યું? અહીંયા બિંદુને A. તો વર્તુળની ત્રિજ્યા કઈ થશે? રેખાખંડ OA છે. આ શું છે? ત્રિજ્યા. ત્રીજું ABC. હવે આવ્યા વ્યાસ, વર્તુળનો વ્યાસ. આ હું દોરી દઉં, આને નામ આપું B. તો આ જે આખું આવેલું છે એને શું કહેવાય? વ્યાસ. વર્તુળનો વ્યાસ શું છે? વર્તુળનો વ્યાસ રેખાખંડ AB છે. અહીંયાથી લઈ અહીંયા સુધી વર્તુળનો શું છે? વ્યાસ. હવે વૃત્તાંશ શું દર્શાવવાનું કીધું છે આપણને? તો કે વર્તુળનો વૃત્તાંશ દર્શાવવાનું કહ્યું છે ત્રીજા પ્રશ્નમાં. તો અહીંયાથી અહીંયા આને C નામ આપી દો. તો આ જે ભાગ થયો એટલો એ શું છે? વર્તુળનો વૃત્ત. પ્રશ્ન પહેલામાં જે આકૃતિ આપેલી હતી એ જ દોરવાની છે. વર્તુળનો વૃત્તાંશ કેટલો છે? AOC. વર્તુળનો વૃત્તાંશ AOC છે. એટલો ભાગ આપેલો એ વર્તુળનો વૃત્તાંશ. પાંચમું વૃત્તખંડ. અહીંયા હું એક દોરી દઉં જીવા. ABC, D અને E નામ આપું. તો અહીંયા લખું વર્તુળનો વૃત્તખંડ. હવે શું કીધું છે? વર્તુળનો વૃત્તખંડ કયો આવશે? તો એટલો ભાગ છે શું છે? વર્તુળનો વૃત્તખંડ. રેખાખંડ DE વૃત્તખંડ છે. છઠ્ઠું અંદરના ભાગનું બિંદુ. અહીંયા B દર્શાવ્યું. વર્તુળના અંદરના ભાગનું બિંદુ P છે. શું છે? P. સાતમું બહારના ભાગનું બિંદુ. અહીંયા દર્શાવું છું Q. અહીંયા નહીં સમય. સાતમું હવે આ કાઢી અને અહીંયા લખું છું પ્રશ્નનું. તો અહીંયા લખું સાતમું બહારનું બિંદુ કયું છે? તો કે Q છે. વર્તુળના બહારના ભાગનું બિંદુ કયું છે? Q. હવે શું કીધું છે આપણને છેલ્લું? તો કે ચાપ. અહીંયા પોઈન્ટ રાખી હું કોઈ પણ બે ચાપ મારું. અહીંયા પોઈન્ટ રાખી આ એક અને આ રીતે આમ બે ચાપ મારી. માપ એનું એ રાખી 1 અને 2. તો અહીંયા નામ આપવું M અને અહીંયા નામ આપવું N. તો આ શું છે? અહીંયાથી અહીંયા સુધીની એની છાપ છે. તો અહીંયા લખું વર્તુળ પરની છાપ કઈ કઈ છે? તો કે રેખાખંડ MN છે. એટલું લખી લો તમે. થઈ ગયું એટલું? પ્રશ્ન 3. હવે પ્રશ્ન નંબર આવ્યા 4. પ્રશ્ન નંબર 4 માં શું કીધું છે? ખરા છે કે ખોટા તે
કહો, ખાલી કહેવાના છે ખરું છે કે ખોટું. લખીશ નહીં, ખાલી બોલીશ, તમારે સાંભળી અને લખવાનું રહેશે. વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે. તો શું આવે? વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે. તો કે હા, ક્યાં છેદે? તો કે વર્તુળના કેન્દ્રમાં. તમારે જાતે લખવાનું છે, બોલીશ જ ખાલી. હવે બી, વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે. શું હોય? વર્તુળનું કેન્દ્ર હંમેશા અંદરના ભાગમાં હોય છે. તો કે હા, વર્તુળનું કેન્દ્ર અંદરના ભાગમાં હોય તો જ વર્તુળ બને. અહીંયા આપણું સ્વાધ્યાય 4.6 પૂર્ણ. સ્વાધ્યાય ચેપ્ટર આખું પૂર્ણ અહીંયા. હવે સ્વાધ્યાય પોથીમાં જોશું. સ્વાધ્યાય પોથીમાં જેટલું મેં ચોપડીમાં કરાવ્યું છે, ચોપડીના બધા દાખલા મેં કરાવ્યા છે, એમાંથી જોઈ અને સ્વાધ્યાય પોથીમાં બધા દાખલા પૂરવાના છે. સ્વાધ્યાય પોથી હું કરાવીશ નહીં, કેમ કે ચોપડીમાં છે એ જ બધા દાખલા સ્વાધ્યાય પોથીમાં છે.